સુવાનું ને પાછું સમય સમયનું કામ, સમય સમયે જ બધાય કામ કરવાના. જો રામે સમય સમયે કામ કરતા એવા, કૃષ્ણએ સમય સમયે કામ કર્યા, શિવ શક્તિએ સમય સમયે કામ કર્યા, એમાં આપણે ઈ જ કરવાનું. જી જી હાજી, રાખવી પડે. હિંમત હારી જાય ને તો કાંઈ ભેગું ન થાય. કૃષ્ણએ ન કીધું અર્જુનની હિંમત હારવાની નહીં. હા તો જે કાંઈ થવાનું એ થવાનું છે. જે સમયે જેવને જે કાપડું દેવાનું છે અંબાજીમાં ને જુનાગઢ આવી છે કાપડું દેવા, તો પછી હજી વાત છે. એનો સમય આયલો આવે છે. આગમવાણી છે, આપણે થોડુંક કઈ આગમવાણી જાત અનુભવ. આ જે કઈ આગળ કઈ ગયા છે એ બધા અનુભવ કરી અને આગમવાણી બોલ્યા છે. જી બાપુ. હાજી, એમને થોડુંક બોલાય. દુઃખી થાય છે. ખોટી ચિંતા કરે ને એટલે દુઃખી થાય. એટલું ભજન કરે તો કોઈ વાંધો નહીં, ભજન થતું નથી. ભજન ને બાપુની ગામની બહાર આશ્રમ હોય, બાપુ સ્વયં બહુ સક્ષમ હોય, બધો ભંડાર હોય, તે છતાં ગામમાંથી ટિફિન આવતું હોય. હા, આવે છે ને, ઘણી જગ્યામાં આવે છે. એ બાપુ ક્યાંક ને ક્યાંક એ બાપુ એમ કીધેલું છે શાસ્ત્રોમાં કે સંતોને તો સ્ત્રીનું હાથનું ભોજન પણ નથી કરાતું. રાય પણ શુદ્ધ શુદ્ધ. જી બાપુ. શુદ્ધ ક્યારે થાય કે જ્યારે બાળ અવસ્થામાં હોય ત્યારે એ શુદ્ધ હોય. જી બાપુ. હા, પછી 50, 60, 70 વર્ષ પછી જે કાંઈ એને શુદ્ધતામાં આવે ત્યાં સુધી ન આવે. કામયોગીમાં હોય. હાલે અમુક વર્ષની સ્ત્રીના આપણે હાથનું ખવાય નહીં. જી બાપુ. હાજી, પાણી ન પીવાય. જી જી. પણ એ તો હવે શું છે, જેમ જેમ અહીંયા આવતા જાય ને એમ થાય ને આ કઈ હાવ કીધે તો કઈ સમજાય નહીં. જી બાપુ. તમે આજ આવ્યા તો તમને ભૂમિનો ના બધો અનુભવ થયો ને, સાંભળે કઈ અનુભવ થાય ન થાય? તમે કેમ કે ભાઈ સારો ડુંગર છે, એટલું તમે કહી શકો. હવે આ તમને આ બધો આનો અનુભવ થઈ ગયો આ ભૂમિનો, તો આ ભૂમિનો વિશે તમારે જે કઈ કેવું એ કહેવાય ને. અનુભવ છે ને, અનુભવની વાત છે. ઓલે સાંભળેલી વાત છે, એટલો ફેર પડે. જી બાપુ. હા જી. અનુભવ વગરનું બધું ખોટું. અનુભવ વગરનું બધું ખોટું. એટલે જ કીધું ને, મોટામાં મોટો અનુભવ. અનુભવ, જાત અનુભવ. જી. આ જે કઈ આગળ કઈ ગયા છે એ બધા અનુભવ કરી અને આગમવાણી બોલ્યા છે. જી બાપુ. હાજી, એમને થોડીક બોલાય. જેમ કે બાપુ હમણાં તમે થોડીક વાર પહેલા ચર્ચા કરતા હતા કે ગિરનારને કાપડું દેવા દરિયો આવશે. હા, આગમવાણી છે ને. જી બાપુ. હાજી, દરિયાદેવને જે કાપડું દેવાનું છે અંબાજીમાં ને જુનાગઢ આવી છે કાપડું દેવા. પછી હાજી, હજી વાત છે. એનો સમય આયલો આવે છે. આગમવાણી છે, આપણે થોડુંક કઈ આગમવાણી. જી બાપુ. જેમ કે એ સમયનો કેટલીક વાર છે? એ સમયનો તો હજી ઘણી વાર છે. હજી સમયનો તો બહુ જ હાજી વાત છે. ત્યારે આપણે બીજી વખત આવી જાવ. બીજી વખત જ હોય ને, આ કાયા મૂકીને ભાગી જવાનો. બાપુ પાછો બીજો જન્મ મનુષ્યનો મળી શકે? આ તો મળે ને, હું કામ ન મળે? લક્ષણ માણસના રાખ્યા હોય તો મળે ને, જનાવરના રાખ્યા હોય તો ન મળે. તો જનાવરમાં મળે. હતાધાર પાડાને પીર કર્યો ને. હા બસ. હતાધારમાં પાડાને નો પીર થઈ ગયો. એના લક્ષણ ભક્તિના ને એવું હતું, જો એને પીરાય મળે. જી બાબુ. હા, બીજા ક્યાં કોઈ ન મળી. લક્ષણ નહોતા એવા. હા, એ ભક્તિ નહોતા એવા, નિયમ નહોતા. સંયમ નિયમથી આ બધું થાય. ઝાડવાને છે તો આપણે બધું પાણી પાવું પડે, 15 મહિને એને દાંતડી ફેરવવી પડે. જી બાપુ. એવું બધું કરવું પડે તો એ ઝાડવું થાય. પછી તો વાંધો નહીં. બાપુ બોલી જાવ. જેમ કે માણસનો બીજો જન્મ મળે, આ જન્મની એને કઈ યાદી હોય છે? એની તો યાદી તો કોઈ ન હોય ને. કઈ યાદી કે કઈ ચિહ્નો? યાદી કઈ ન હોય, ભૂલાઈ જાય. આપણે ભૂલી જાય ને. આપણે આ ટીંબા ઉપર અત્યારે બેઠા છીએ, પછી આવતા જન્મમાં આપણે પાછા અહીં ભેગા થાય તો ખોળિયા અલગ હોય. આત્માઓ તો એ નહીં છે, ખોળિયા અલગ હોય ને, એટલે આપણે આ ખોળિયાનું ભાન રહે ને, ભૂલી જઈએ આપણે. ભૂલી જાય. ભેગા થયા થાય બાપુ. હા, આ જીવાત્માઓ જે ભૂમિ ઉપર જે સમયે
ભેગા થવાના હોય થાય જ. જી જી. હા, 84 ખાતા છે 84 ખાતા. તો પછી જી હા, એ જેમાં જે ખાતાના હોય ને એ ભેગા થાય. આમાં જી બધા ખાતા અલગ અલગ આવે. આપણું ભક્તિ ખાતું છે તો આપણે ભક્તિ ખાતામાં કહેવાય, એટલે આપણે ભક્તિ ખાતાવાળા હોય એ બધા ભેગા થાય. જી બાપુ. ભોગી હોય એ ખાતામાં હોય તો એ બધા ભોગીઓ ભેગા થાય. જી બાપુ. રોગી હોય તો એ બધા રોગીઓ ભેગા થાય. આમાં ઘણા ખાતા છે. જી. આપણે ક્યાં ખાતામાં રહેવું? હા આપણે ભક્તિ ખાતામાં સુખ ખાતામાં રહેવાનું છે, શાંતિ. એ કર્મ કરો એવા. હા, ખોટું બોલવાનું નહીં, ખોટું કોઈને લેવાનું નહીં, કોઈને છેતરવાનું નહીં. જી હા, આવા બધું આપણે ત્યાં આપણે સુવારથે કોઈની પાસેથી કાંઈ ખોટું બોલીને ન લઈ લેવાય. એનું દુઃખ ભાંગવું હોય તો ભાંગે, ન ભાંગે થયું, એના કર્મ જાણે નહીં જાણે. જી હા, બાપુ. પણ આપણે એમાં પડાય નહીં. નહીં. એના કર્મનો ભાગીદાર ન થાય. એની પાસે 2000 5000 રૂપિયા લઈએ તો આપણને તકલીફ પડે ને. જી બાપુ. આપણને ન તકલીફ પડે. હાય મોર વિડો. હા, હવે તમારા હાટો સણ તો આવશે પણ થોડી વાર લાગશે. આવો. નવી મટી છે. હા, ટ્રેન આવશે બાપુ. હા, આવશે. ઘણા ભક્તો કહી ગયા છે. આવો. હું કહું થોડાક દી જાળવો તો આ થોડુંક તળિયું વળિયું હરખો કરીએ સોખો જી જી. તો એને કંઈક દેખાય ને એમ. આવું હોય તો દેખાય, એટલે ખડમાં નાખીએ થોડુંક દેખાય. જી બાપુ. એમ આપણે જેમ થાળી સાફ રાખી, ઉટકી સાફ કરી ખાવા બેસી હતી કેમ તો એ નાખી હા આ રીતે થાળી. હા. પછી હરિહર કર્યા પછી થાળી ધોઈને મૂકી. એમ હા. બહુ એ જીવ છે ને. જી બાપુ. કોઈ પણ જીવને ખવડાવવું પીવડાવવું ચોખ્ખું એકદમ મનની અંદર કપટ ભાવથી નહીં જી ખવડાવી ગયો એમ નહીં. હા. પ્રેમથી ભાવથી ખવડાવું, ચોખ્ખું ખવડાવું, જી એનામાં જીવ છે. જી બાપુ. તો પછી એને કઈ જે હેઠું ને જૂઠું ને આન તેન ન ખવડાવે. જી બાપુ. હા, ઘણા લોકો વધેલું નાખે છે બાપુ. હા, એ ખોટું થાય. જી બાપુ. જાવ હું જાઉં, હું આયલો જાઉં. આ તાળી લેતી જવાની, હું આયલો જાઉં. આગળ કરી આવું સાફ. મને આવડે કે નહીં એમ શીખવું તો પડશે ને કે નહીં શીખવું પડે? તમે આજ છો, કાલ પછી શું કરવાનું મારે? જી બાપુ. કોઈની આશા નહીં, કોઈની નહીં અપેક્ષા નહીં નહીં, કોઈ નહીં. જાત મહેનત જિંદાબાદ. હિંમત રાખવી પડે. હિંમત હારી જાય ને તો કાંઈ ભેગું ન થાય. કૃષ્ણ એ ન કીધું અર્જુનની હિંમત હારવાની નહીં. હા. તો જે કાંઈ થવાનું એ થવાનું છે. હા. જે સમયે જે કાંઈ ભૂમિ ઉપર બનવાનું એ બનવાનું, એમાં કોઈથી કઈ રૂકાવટ હા. ન થાય એટલે ન થાય. માણસ ખોટી ચિંતા કરે છે. હા, ખોટી ચિંતા એટલે તો માણસ દુઃખી થાય છે. જી બાપુ. ખોટી ચિંતા કરે ને એટલે દુઃખી થાય. એટલું ભજન કરે તો કોઈ વાંધો નહીં, ભજન થતું નથી. ભજન ને બાને દેખાવ થાય છે. હા. હજી દવાની ટીકડી વિના હાલતું નથી. એનું કરવું હું હા. એમ થાય. આપણે સારું છે, હા. આપણે કાંઈ વાંધો નથી. સુઈ જઈએ એટલે ખબર થઈ જાય. હા બાપુ. ભજનના નામે દેખાવ. હા, ભજનના નામની ટીકડી લેવાની, ઓલી ટીકડી નહીં લેવાની, તો જ નિંદર આવે. જી બાપુ. હા, નિંદ્રા દેવી, નિંદ્રા છે એ દેવી છે, એનું સમરણે કરવું પડે તો નિંદ્રા આવે. હા જી બાપુ. હા, એનું ભજન કરવું પડે. સમયે સમયે બધાનું ભજન કરવું પડે. હા, નિંદ્રા દેવી છે. જી બાપુ. તો એને આદર આવકાર માન આપવું પડે. હા, જી બાપુ. હા, નકર ઘણા કહે નહીં કે મને નિંદર નથી આવતી, દવાની ટીકડી લેવી પડે. પછી દવાની ટીકડી લેવી પડે. હા બાપુ. તમે નિંદ્રા દેવીને આદર આવકાર આપો, માન આપો, ભાવ આપો, હા. તો આવી જાય. સમય પૂરતી જ બાપુ. હા. સીમિત જ સુવાનું ને પાછું. સમય સમયનું કામ, સમય સમયે જ બધાય કામ કરવાના. જો રામે સમય સમયે કામ કરતા એવા, કૃષ્ણએ સમય સમયે કામ કર્યા, શિવ શક્તિએ સમયે સમયે કામ કર્યા. એમાં આપણે એ જ કરવાનું. જી જી. હાજી, તો થાય, નકર કાંઈ ન થાય. એમ છે બધું. સમય વિના કઈ બનતું નથી. નહીં નહીં, સમય વિના કાંઈ ન બને. સમયને માન આપો. જી જી બાપુ. હા, આપણો સમય છે, માન આપો. તો આપણી પાસે 5 જણા આવે છે. જી બાપુ. આપણે ખોટા સમરા કાઢી જાય અને એમ થાય કે મારા પાવરથી અહીંયા આવે, મારા ભજનથી આવે. નહીં, કોઈ ન આવે, ટોરો ન સડે. હા બાપુ. હાજી, એવું ન હોય. ભજન રામ નામ. બસ મા ભગવતી જોગ માયાની કૃપાથી આ બધા ભક્તો આપણી પાસે આવે છે. આનંદથી બેસીએ, ઉઠીએ, મજા કરીએ, ખાઈ પી જે કાંઈ ભાગમાં હોય ખવાય પીવાય. આપ જોઈ શકો છો મિત્રો, હમ. આ ઝૂંપડી છે નાની એવી.
લગભગ 8 દીમાં નિર્માણ થયું છે. हम्म, जय गिरनारी, हर हर महादेव, ओम नमो नारायण। तो आप सभी को मैं बताना चाहता हूँ कि कल रात को दत्त महाराज के शिखर पर जो मूर्ति थी उसे किसी ने खंडित कर दिया है, तोड़ दिया है। उससे किससे फायदा होगा? किसको फायदा होगा? उससे कुछ मिलेगा किसी को? आप भूल रहे हो शायद दोस्तों कि एक घटना से पहले कुछ घटना हुई थी ट्विटर, इंस्टाग्राम और फेसबुक पर, जहां कुछ ट्रेंड चलाया गया था गिरनार को लेकर। फलाना ढिंकाना पूछड़ा सब ट्रेंड चला था गिरनार को लेकर, जहां गिरनार को बदनाम करने की पूरी कोशिश की गई थी। और जल्दी से जल्दी मैं जूनागढ़ प्रशासन से निवेदन करता हूँ कि उन सभी को पकड़ा जाए, उचित कार्यवाही की जाए, वरना 100 करोड़ सनातनी सुख बैठने वाले नहीं है। जय गिरनारी, हर हर महादेव, ओम नमो नारायण।